નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, સ્વાગત છે તમારું સૌનું આપણી આ સંસ્કૃત પથ ઉપર. ધીસ ઇઝ યોર વન એન્ડ ઓનલી ડીઆર જોશી. ભવતામ સર્વેસામ હાર્દમ હાર્દમ સ્વાગતમ વ્યાહરામી. ખાલી જગ્યાનો એક વિડીયો જોઈ ગયા છીએ અને ખાલી જગ્યાનો બીજો વિડીયો જોવાના છીએ. તો પેલા કાવ્યના જોઈ ગયા, હવે પાઠના જોઈએ છીએ. લાઈક શેર સબસ્ક્રાઇબ તમે કરો છો, નથી કરતા તો અત્યારે કરજો. નવા હોય, જો પહેલી વાર આવ્યા હોય તો ફોલો કરીને જજો, લાઈક કરીને જજો અને સબસ્ક્રાઇબ તો કરી જ નાખજો. 1 થી 10 પાઠ જોઈ લીધા છે, 11 થી 20 પાઠની ખાલી જગ્યા જોવાના છીએ. આના માટે તમને કીધું જ છે કે ખાસ કરીને એમસીક્યુ તો કરી જ લેવા, કેમ કે મોટા ભાગેની ખાલી જગ્યા એમસીક્યુમાંથી હોય છે. એમસીક્યુના લેક્ચર મુકાઈ ગયા છે અને આની પ્રેક્ટિસ માટે લિંક નીચે ડિસ્ક્રિપ્શનમાં ટૂંક સમયમાં મળી જશે. ઓકે, તો જોઈએ છીએ આર્ટ્સ માટેની આ ખાલી જગ્યા હોય છે. આ 3 માર્ક્સ કપાય અને એ પણ મારા ઇમ્પોસિબલ એવું તમે કહો. જોઈ લ્યો ને તો વિડીયો. તો પહેલા જ પ્રશ્ન તમારી સામે આવી ગયો છે 11મા પાઠનો. ભાઈ શું કહે છે એમાં કવિ? દેવાહ સ્વભાવતઃ ખાલી જગ્યા. દેવતાઓ સ્વભાવથી કેવા હોય છે? અદાંત હોય છે. અદાંત એટલે કે દમન વગરના. લોભિયાત માણસ હોય ને, દમન વગરના હોય છે. લોભ પરાયણ કોણ હોય ભાઈ? લોભિયા કોણ હોય? હમણાં જ કીધું, માણસ હોય છે. માણસ. દત્ત, એ શબ્દનો અર્થ શું થાય? દત્ત એટલે કે દાન આપ. લુખા દાનમ. દત્ત એટલે થાય દાનમ. સ્વભાવથી ક્રૂર કોણ હોય છે? અસુર કે મનુષ્ય? સ્વભાવથી ક્રૂર હોય છે અસુર. દામ્યતનો અર્થ શું થાય છે? દામ્યત એટલે દમન કરવું. દમન કરવું એટલે કે કંટ્રોલ રાખવું. જો દમાદમ, દામ્યતમાં દ મ આવે તો દમનમાં દ મ આવે. હો, સમજાય છે ને? ક્યારેક હું સ્પીડમાં બહુ બોલું ને એટલે ન સમજાય. દેવતાઓએ શું કરવું જોઈએ? સંયમમ. દેવતાઓએ ખાલી જગ્યા આવે, સંયમ કરવો જોઈએ, પોતાની ઇન્દ્રિયો પર કાબુ રાખવો જોઈએ દેવતાઓએ. નેક્સ્ટ વધો આગળ. પ્રજાપતિના કેટલા પુત્ર હતા? સાહેબ 3 હતા. દેવ, દાનવ ને માનવ. દેવ, દાનવ એટલે રાક્ષસ અને માણસ. ત્વમ પતિતઃ અસી. તું ક્યાં પડ્યો છો? મહાપંકે, કાદવમાં પડ્યો છો. ત્વમ મહાપંકે પતિતો અસી એટલે કાદવમાં પડી ગયો. અહમ વૃદ્ધ ન કથમ વિશ્વાસ ભૂમિ. હું ગઈઢોન પાછો આવો. શું વિશ્વાસ લાયક ન ગણાવ? કેવો? ગલિત મુખદંત કે ગલિત નખદંત? નખદંત જેના દાંત અને નાક, જેના નખ અને દાંત ગળી ગયા છે, ગઈઢા હોવાને કારણે ઢીલા પડી ગયા છે, એવો હું વિશ્વાસ લાયક નથી. નખદંત. સરોવરના કિનારે કોણ બોલતો હતો? વાઘ બોલતો હતો. સંપ્રતિ હું કયો ભાગ પ્રસ્તુત કરું છું? મિત્રભેદ કે મિત્રલાભ? મિત્રલાભ પ્રસ્તુયતે. 12મો પાઠ છે ને, મિત્રલાભ પ્રસ્તુત કરું છું ને, એમાં પહેલી વાર્તા છે. ચાલો, આનો સમય કાવ્ય અને શાસ્ત્રોના વિનોદથી જાય છે. કોનો? ધીમતામ, બુદ્ધિશાળી લોકોનો. કાવ્યશાસ્ત્ર વિનોદેનો કાલો ગચ્છતિ ધીમતામ. ભાઈ બુદ્ધિશાળી માણસ કાવ્ય શાસ્ત્રોના વિનોદથી જાય છે. અને વ્યસને તો મૂર્ખાણામ નિદ્રયા કલહેન ચો. મૂર્ખ માણસનો નિદ્રા, કલહ અને વ્યસનમાં જાય છે. તો આપણે શાસ્ત્રના વિનોદથી કોનો? ધીમતામ, બુદ્ધિશાળીનો સમય જાય છે. ચાલો, વનવાસીઓનું નિવાસ સ્થાન શું હતું? કિષ્કિંધા હતું. ત્વમ અપી એવમ વિપત્સ્યતે. તું પણ એવી જ રીતે મરીશ. કેવી રીતે? પુત્ર શોકથી, પુત્રના લાભથી. તો કે સાહેબ પુત્રના શોકથી. પુત્રના લાભથી ન હોય, બરોબર? પુત્ર શોકાત, પુત્રના શોકથી મૃત્યુ પામીશ. ત્વમ ન જાનાસી. શું ન જાનાસી? મહારાજસ્ય શાપમ. દીકરા તું જાણતો નથી. જાત એટલે કે પુત્ર, દીકરા. વત્સ એટલે દીકરો થાય, પણ પાઠ પ્રમાણે જાત શબ્દ આવે એટલે આપણે જાત રાખશું. ખાલી જગ્યા સકાશાત સુમંત્ર આગત. કેની પાસેથી સુમંત્ર પાછા આવ્યા હતા? રામસ્ય સકાશાત. કોની પાસેથી? રામ પાસેથી સુમંત્ર પાછા આવ્યા હતા. અનુગચ્છતુ મામ દેવી નામ ખાલી જગ્યા. હે તાતો, હે વડીલ, મારી પાછળ આવો રાણીઓના અંતઃપુરમાં. અંતઃપુર એટલે ચતુશાલમ. ચતુશાલમ અંતઃપુર કહેવાય, રાણીઓ જ્યાં રહેતા હોય ને ત્યાં. મયા તેરવિહીનમ ખાલી જગ્યા દૃષ્ટમ. મેં તેમના વગરનું ખાલી જગ્યા જોયું. શું જોયું? તપોવન કે ઉપવન? તપોવન જોયું. તપોવન એટલે કે જંગલ ને ઉપવન એટલે થાય બગીચો. બગીચો નહોતો, તપોવન હતું. ઓકે, નેક્સ્ટ વધતે હે. વિવાહ સંસ્કારમાં યજ્ઞની ફરતે કોણ ફરે છે? યજમાન ને પુરોહિત કે વધુ વર? વધુ પડતો વર, બરોબર? વર કન્યા એ જ ફરે ને. યજમાન ને પુરોહિત ને શું કામ હોય ફરવાનું? કયા નામનો પ્રસિદ્ધ વિધિ છે? તો કે પ્રદક્ષિણા નામનો. બે પ્રસિદ્ધ છે, સપ્તપદી છે, પણ આપણે પહેલી લીટીમાં આવે છે પ્રદક્ષિણા નામનો પ્રસિદ્ધ વિધિ છે. ચાલો, ચોથા ફેરામાં વરનું નેતૃત્વ હોય એ ચોથું પગલું કેનું હોય છે? 4 પુરુષાર્થમાંથી. ધર્મ, અર્થ, કામ અને મોક્ષ. મોક્ષનું હોય છે ભાઈ. મોક્ષ માટે વર આગળ થાય છે. પ્રારંભના 3 પ્રદક્ષિણામાં કેનું નેતૃત્વ હોય છે? પહેલા 3 ફેરામાં કોનું અગ્રિમતા હોય છે? કન્યાની હોય છે ભાઈ. આ વિધિમાં આની તરફ વધુ અને વર 7 ડગલા ચાલે છે. અગ્નિ કે હરે? અગ્નિ હતું ને, કે વર અને કન્યા, અગ્નિ, ઈશ્વર અને સમાજ, આની સમક્ષ 3 ડગલા ચાલે છે. હરિ એમ સ્પેસિફિક કરીને નથી કીધું,
પણ અગ્નિ એવું આપ્યું છે. તો અગ્નિ તરફ, સમાજ તરફ અને ઈશ્વર તરફ પતિ પત્ની 7 ડગલા ચાલે છે. વિવાહ સંસ્કારમાં પ્રદક્ષિણા ભવંતી કેટલી? ચતસ્રહ. લગ્નમાં કેટલી ફેરા હોય? 4 ફેરા હોય. આગળ વધો. સપ્તપદી વૈદિક વિવાહ વિધિનો આત્મા છે. કેનો છે? વિવાહ વિધિનો આત્મા છે. અંતિમ ફેરામાં કોણ અગ્રે ચાલે છે? આગળ ચાલે છે વર. છેલ્લા ફેરામાં વર આગળ ચાલે છે. જો અલગ અલગ સમાજ પ્રમાણે હોય છે, પણ આ પાઠ પ્રમાણે આપણે રહેવાનું. ભારત દેશમાં મહાપુરુષોએ જીવન કોને સમર્પિત કર્યું હતું? પોતાની સેવાને કે દેશની સેવાને? આત્મસેવા એટલે પોતાની સેવા, ખિસ્સા ભરવાની. દેશ સેવા એટલે કે દેશની સેવા, દેશના સેવા માટે આપ્યું હતું. દયાનંદનો જન્મ રાજકોટના કયા ગામમાં થયો હતો? ટંકારા ગામમાં થયો હતો સાહેબ. પિતુની ઈચ્છા કોને ન ગમી? મૂળ શંકરને ન ગમી. મૂળ શંકર કોણ ભાઈ? કોમેન્ટ કરીને કહેજો મૂળ શંકર કોણ છે ને. બરોબર, પૂર્ણાનંદ એના ગુરુ હતા, પણ મૂળ શંકર કોણ? તમે કમેન્ટમાં કહી દેજો. દયાનંદ કઈ નદીના તટે ફરતા હતા? નર્મદાના તટે. ઓકે, નર્મદાના કિનારે ફર્યા હતા. મહર્ષિ દયાનંદનું મૃત્યુ દિવાળીના દિવસે થયું હતું. દીપાવલી હોલી દિવાળીના દિવસે થયું હતું. જેને શું ઉપદેશ્ય સત્યમ પ્રકાશ્ય, લોકોના ઉપદેશ આપી અને સાચો સત્યનો પ્રકાશ પાથર. વેદ વિદ્યા કે સદવિદ્યા? વેદ વિદ્યાનો જ પ્રચાર કરવાનું કીધું હતું, પણ લીટી પ્રમાણે સદવિદ્યા આવે તો આપણે એ સાચું પાડવું પડે. બરોબર, લોકોમાં સાચી વિદ્યાનો પ્રચાર કર અને સત્યનો પ્રકાશ કર. બરોબર, સાચી વિદ્યાનો ઉપદેશ આપ અને સત્યનો પ્રકાશ કર. અંધશ્રદ્ધાયા અંધકારમ વિદારયો. આજ્ઞા છે કે ભાઈ અંધશ્રદ્ધા રૂપી જે અંધકાર છે એને છિન્ન ભિન્ન કરી નાખ. મહર્ષિ દયાનંદનું પૂર્વ નામ શું હતું? મૂળ શંકર હતું. નમો મહર્ષયે નિત્યમ. નમો મહર્ષયે નિત્યમ. પાઠ ઉપરથી જ ખબર પડી જાય, ખાલી જગ્યાએ મહર્ષય આવશે. કેમ? તો કે નમઃ શબ્દ આવતો ને તો ચતુર્થી વિભક્તિ આવે. 10માં તમે ભણ્યા હો, જો ભણ્યા હોય તો. નમઃ શબ્દ હોય ને તો ચતુર્થી વિભક્તિ આવે. મહર્ષિની મહર્ષય થાય. એકદા નૃપસભાયામ કશ્ચિત વણિક સમાગત. એકવાર રાજાની સભામાં કોઈ વેપારી આવ્યો. પણ કેવો વેપારી? વિદેશી વેપારી કે પડોશી વેપારી? વિદેશી વેપારી આવ્યો. તો ભાઈ વૈદેશિક એટલે કે વિદેશી. નેક્સ્ટ, નૃપતિના મનને હરી લે છે કોણ? સુંદરીઓ કે પુતળીઓ? પુતળીઓ. પુતળીઓની પરીક્ષા માટે શું કરવું જરૂરી હતું? સલાકા કરવી, સળી જરૂરી હતી. મંત્રીએ પુતળિકાના ખાલી જગ્યામાં છિદ્રમ એકમ પશ્યતી, છિદ્ર જોયું. કાનનું કે કાનમાં? કાનમાં છિદ્ર જોયું. તો સપ્તમી વિભક્તિ આવે. કર્ણે શું? પણ આવી પૂછવાની સંભાવના ઓછી હોય. બીજી પુતળીનું કાનમાં ફેંકવામાં આવેલી સળી ક્યાંથી બહાર નીકળી? પહેલાની ક્યાંથી નીકળી? એક કાનમાં ગઈ, બીજા કાનમાં નીકળી ગઈ. એકને કાનમાં નાખી, બીજા મોઢામાં નીકળી. તો બીજી પુતળી હતી એનું જે સળી હતી મોઢામાંથી બહાર આવી. જે માણસ હિતકર વચન સાંભળે, પોતાના મનમાં સ્થાપિત કરે, તો એનું મૂલ્ય કેવું છે? 1000 કે લાખ? 1000 કે લાખ? લાખ રૂપિયા. હે, લક્ષ એટલે લાખ, સહસ્ર એટલે 1000. પુતળીઓ કેવી કેટલી હતી? 30. 3 પુતળીઓ હતી. પુતળીઓ ઓલી હતી ને ઢીંગલી. ચક્ષુરાગ ક્યાં હતો? આંખ લાલ કોની હતી? કોકિલે શું? કોયલની આંખ લાલ હતી. બરોબર, પોપટનું મોઢું જ લાલ હતું. આંખ લાલની વાત આવે તો ચક્ષુરાગ કોકિલે શું ન પરકલત્રે શું? આંખ લાલ કોયલની હતી. બીજાની સ્ત્રીના કારણે આંખમાં રાગ ન આવતો, આસક્તિ ન આવતી. મુનિબાલ નાશ ખાલી જગ્યા આપત. મુનિબાલ નાશ કઈ રીતે થતો હતો? તો કે ક્રતુ દીક્ષયા, યજ્ઞની દીક્ષાથી થતો હતો. મુનિના બાલનો નાશ નહીં. મુનિના બાલનો નાશ યજ્ઞની દીક્ષાને કારણે થતો, મૃત્યુના કારણે થતો નહીં. આશ્રમ જાણે બીજો આ જ હોય. શું હોય? બ્રહ્મલોક કે સ્વર્ગલોક? બીજો બ્રહ્મલોક હોય. બરોબર, બ્રહ્મલોક જેવો હતો. આશ્રમમાં યજ્ઞના ધુમાડામાં ખાલી જગ્યા હતું. સ્વચ્છતા, મલિનતા? મલિનતા. જ્યાં મલિનતા યજ્ઞના ધુમાડામાં હતી, કોઈના ચરિત્રમાં નહોતી, તો આશ્રમના યજ્ઞના ધુમાડામાં શું હતું? મલિનતા હતી. નૃત્ય પક્ષપાત ક્યાં? તો મલિનતા એટલે કે કાળાશ મેળાશ. એટલે કાળાશ ખાલી ત્યાં જ જોવા મળતી. કોઈ માણસનું મન કાળું નહોતું, એનું ચરિત્ર કાળું નહોતું, એવું કહેવા માંગે છે. નૃત્ય અને પક્ષપાત કોનામાં હતો? ભુજંગ એટલે સાપ ને શિખંડી એટલે મોર. પક્ષપાત એટલે પાખું ખેરવું, પીછા ખરે. બરોબર, પાખું ખેરવા એને કહેવાય પક્ષપાત. ને નૃત્ય એટલે કે નાચવું. નાચવું ને પક્ષપાત કેનામ જોવા મળે? શિખંડી નામ. શિખંડી એટલે થાય મોર. મુખ રાગ, મોઢું લાલ કોનું હતું? એ હતું સુખ, પોપટનું. જ્યાં મુખરાગ સુકે શું, ન કોપે શું. મોઢું લાલ પોપટનું હતું. ગુસ્સાના કારણે કોઈનું મોઢું લાલ નહોતું ભાઈ. આગળ વધો. પુસ્તક લેખને પ્રવૃત્ત ભવતી. પુસ્તક શું લખવા માટે પ્રવૃત્ત થયો? આત્મવૃત્તાંત કે સ્વકીય ચરિત? આત્મવૃત્તાંત એટલે કે આત્મકથન, સ્વકીય ચરિત્ર એટલે કે પોતાનું જીવન ચરિત્ર. ભાઈ બે વસ્તુ આમ તો નોર્મલી એક જ થાય. પાઠ પ્રમાણે સ્વકીય ચરિત્ર લેખને એ જવાબ આવે. ગ્રંથ કોને નિર્ગ્રંથિ કરે છે? વાચકોને. જેને વાંચે એને ગ્રંથિ વગરના, બંધન વગરના કરે છે. બાળકો નવા પુસ્તક ઉપર શું ચડાવે છે? વસ્ત્રો કે પુઠ્ઠા? પુઠ્ઠા. આવરણાની એટલે પુઠ્ઠા. અહમ ખાલી જગ્યા ન અનુભવામી. હું સુખ અનુભવું છું પણ સંતોષ અનુભવતો
નથી. યોર આન્સર ઇઝ સંતોષમ. ગ્રંથના વિષય વાચકોની મતિ એના વિચાર કેવા હોય છે? ભિન્ન ભિન્ન હોય છે, અલગ અલગ હોય છે. યસ્ય ખાલી જગ્યા અસ્તિ સનર કુલી ન ભવતી. જેની પાસે આ છે ને એ જ માણસને કુળવાન ગણે. કોને? યસ્ય અસ્તિ મુદ્રા સનર કુલીન સ એવ વિદ્વાન સ ચ માનનીય સ એવ નેતા સ ચ રક્ષણીય સર્વે ગુણાતામ અનુયાંતિ લોકે. મુદ્રા નામ ધનમ પ્રોક્તમ. મુદ્રા નામે ધન કહેવાયું છે. ધાતુમય મુદ્રા કેવી હતી? પ્રાચીન હતી, આધુનિક નહોતી. આધુનિક કાળમાં કેવી મુદ્રા હોય છે? કાગળની મુદ્રા હોય છે. કાગળની મુદ્રાના ઘણા બધા કૂટસ્થાનો કોણે રાખ્યા છે? રાષ્ટ્રએ એક શાસને? તો કે શાસને રાખ્યા છે. સમજાઈ ગયું? સમજાઈ ગયું. તો બધી ખાલી જગ્યા સમજાણી હશે. લાઈક શેર સબસ્ક્રાઇબ તમે કરી નાખો ને જલ્દી કરી નાખો. મળતે હે નેક્સ્ટ લેક્ચરમાં. જય હિન્દ, જય ભારત.